हेलो नमस्कार मित्रों, આપણી યુટ્યુબ ચેનલ સ્કાયફિનિટી એજ્યુકેટમાં આપ સર્વેનું સ્વાગત છે। મિત્રો, શિક્ષક ભરતી જાહેરાતની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર કે જે શિક્ષણ સહાયક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક ભરતી માટેની જાહેરાત 25/9/2024ના રોજ એટલે કે આજે જે આવી ગઈ છે, પ્રસિદ્ધ થઈ ગઈ છે, એના વિશે આજનો વિડીયો છે। વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો આપને વિનંતી કે જો ચેનલ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, આપના મિત્રોને વિડીયો શેર કરશો, લાઈક કરશો, જેથી કરી આવનારા આવા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સરળતાથી પહોંચતી રહે। મિત્રો, જે જાહેરાત છે એ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની જે પસંદગી સમિતિ છે એના દ્વારા જે ગુજરાત સરકારની સ્તરની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમાં શિક્ષણ સહાયકની ભરતી અને બિન સરકારી અનુદાનિત એટલે કે ગ્રાન્ટિંગ એડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની પસંદગી અંગેની જાહેરાત ક્રમાંક 4/2024 અને 5/2024 અત્રે વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થઈ છે અને એના ફોર્મ ક્યારે ભરાવાના છે, એની વેબસાઇટ કઈ છે, એના વિશે વિગતે મિત્રો વાત કરીએ તો જે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગરના જે ઠરાવ છે એને અનુલક્ષી અને આ જે આપણી જે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિન સરકારી અનુદાનિત એટલે કે ગ્રાન્ટિનેડ શાળાઓમાં જે શિક્ષક ભરતી શિક્ષણ સહાયક માટેની છે એ મિત્રો જોઈએ તો ટાટ હાયર સેકન્ડરી 2023ની પરીક્ષામાં જે મિત્રો 60 મેન્સમાં જે મિત્રોએ 60 કે તેથી વધુ ગુણ મેળવેલા હશે એવા ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં એપ્લાય કરી શકશે એવું અહીંયા સ્પષ્ટ છે। આપણે મિત્રો 120 કે તેથી વધુ જે મેન્સમાં માર્ક મેળવ્યા હશે એ મિત્રો અહીંયા એપ્લિકેશન કરી શકશે। જે અરજી કરવા માટેની સમય મર્યાદાની જે વિગત છે મિત્રો એ જોઈએ તો જે સમય મર્યાદાની વિગત છે એમાં જે બંનેમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે તારીખ ખાસ બરાબર 10/10/2024 બરાબર થી 21/10/2024 એટલે કે તારીખ 10 ઓક્ટોબર 2024 થી 21 ઓક્ટોબર 2024 11:59 કલાક સુધી જે શિક્ષણ સહાયક ભરતીની જે વેબસાઇટ છે GSERC.in બરાબર એના ઉપર અહીંયા મિત્રો અરજી કરી શકશે। જે અરજી ઓનલાઈન કરવાની છે એમાં જે લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી નિયત થયેલ ફી વેબસાઇટ ઉપરથી ઓનલાઈન માધ્યમથી ભરી શકશે અને અરજી માત્ર ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે બરાબર। અને જે ભરતી છે એની અંદર જોઈએ તો મિત્રો ખાસ જે 4000 જગ્યાઓની ભરતી આવવાની હતી એની જગ્યાએ કુલ ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમની મળીને કુલ 4092 બરાબર અંદાજિત જે ખાલી જગ્યાઓ છે સરકારી માધ્યમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં 1603, અંગ્રેજી માધ્યમમાં 5 એમ મળીને કુલ 1608, જ્યારે ગ્રાન્ટિંગ એડ બિન સરકારી અનુદાનિત ગ્રાન્ટિંગ એડ સ્કૂલોમાં ગુજરાતી માધ્યમમાં 2416, અંગ્રેજી માધ્યમમાં 63 અને હિન્દી માધ્યમમાં 2484 જગ્યાઓ છે। એમ કુલ મળીને 1608 અને 2484 4092 જે જગ્યાઓ છે એ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયકની ભરતી માટે છે 4092 બરાબર। બહુ જ સરસ અને જે મિત્રો આની રાહ જોઈ રહ્યા હતા એમના માટે બહુ જ ખુશીના સમાચાર છે। તો જે તારીખ 10/10/24 થી 21/10/24 સુધી નિયત નમૂનામાં ઓનલાઈન અરજી કરી અને જે જરૂરી સૂચનાઓ છે એ વાંચી બોર્ડની વેબસાઇટ પરથી એ જે GSERC. વેબસાઇટ પર એનું જે સૂચના અને બધી જે હોય છે એ તમામ વાંચી અને કાળજીપૂર્વક અભ્યાસ કરી અને તારીખ 10/10/2024 થી 21/10/2024 સુધી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 1608 જગ્યાઓ અને ગ્રાન્ટિંગ એડ સ્કૂલોમાં 2484
જગ્યાઓ માટે મિત્રો અરજી કરી શકશે. તો હતી આજની મહત્ત્વની અપડેટ. તો મિત્રો આવા જ વિડીયો માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. આભાર મિત્રો. થેન્ક યુ વેરી મચ.